નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા સમાચાર। ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ રાજુલા અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ રાજુલા દ્વારા જળ સમસ્યાના ઉકેલ માટે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારના સર્વાગી વિકાસ માટે કાર્યરત અને નીડર નિષ્ઠાવાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદહસ્તે રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના આશરે 45 ગામોમાં આવેલા નાના મોટા તળાવો અને ચેકડેમોને ઊંડા ઉતારવાના ભગીરથ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન જળ બચાવ સંબંધિત વિવિધ પ્રકલ્પો દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પહેલથી વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થવામાં મહત્વપૂર્ણ ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી। આ કાર્યક્રમ તા 28 માર્ચ 2026 શનિવારે સંસ્કૃતિ વિદ્યાલય, બાવળિયાવાડી, જાફરાબાદ રોડ, રાજુલા ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પીઠાભાઈ ખોડાભાઈ નકુમ તેમજ શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલુભાઈ અમરુભાઈ વરુ ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। આયોજન કઈ રીતનું હતું, શું હતું જણાવશો? ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા આજે 83 નાના મોટા ચેકડેમો અને તળાવો રાજુલા તાલુકાની વાત કરું છું અને જાફરાબાદના 11 ચેકડેમ અને તળાવોનો જ્યારે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય ત્યારે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબની આજે એક નેમ છે કે ગુજરાત રાજ્યમાં જે કાંઈ વરસાદ થાય છે એ વરસાદનું પાણી, ગામનું પાણી ગામમાં, ઘરનું પાણી ઘરમાં અને સીમનું પાણી સીમમાં એ દિશાએ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આજે દરેક ગામના નાના મોટા તળાવો ઊંડા કરવા માટેનું JCB આજે જ્યારે જવાના છે ત્યારે હું આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કામો આપણા વિસ્તારમાં થતા રહે એ બાબતમાં આજના આ કાર્યક્રમમાં એમને વધારવું છે અને લાખલાખ અભિનંદન આપું છું અને સરસ રીતે કામ થાય અને તળાવો ચેકડેમો ઊંડા થાય અને પાણીનો સંગ્રહ ખૂબ થાય, ખેડૂતો માટે અને પીવાના પાણી માટેનો ઉપયોગ થાય એ માટેનો આજના કાર્યક્રમમાં જ્યારે આવ્યો છે ત્યારે આ બે ટ્રસ્ટ અને અધિકારીગણને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્ય કરતા રહો। ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું કે આવી રીતે જે અમારે દાતરડી 1 અને દાતરડી 2 ડેમના 1.5 લાખ ઘન મીટરનું જ્યારે આ કામ થવા જઈ રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં વધારેનું પાણી સંગ્રહ થશે ત્યારે ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું।